ગામે 18 પરિવારોનું ઘરનું સપનું સાકાર। ધારાસભ્ય દેવકિશોર સ્વામીની સાદગીએ જીત્યા દિલ। આમોદ તાલુકાના પુરસા ગામે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે ખુશીનો અવસર સર્જાયો હતો। ગામની નવી નગરી વિસ્તારમાં હળપતિ આવાસ યોજના અંતર્ગત અંદાજિત 18 જેટલા આવાસોની લાભાર્થી પરિવારોને ફાળવણી કરવામાં આવી હતી। ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે યોજાયેલા આ કાર્યક્રમથી લાભાર્થી પરિવારોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી। અંદાજિત ₹30 લાખથી વધુના ખર્ચે તૈયાર થયેલા આ આવાસો ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે લાભાર્થી પરિવારોને ફાળવવામાં આવ્યા હતા। વર્ષોથી પોતાના ઘરનું સપનું જોતા ગરીબ પરિવારોને પાકી છત મળતા તેમના ચહેરા પર ખુશી જોવા મળી હતી। કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય દેવકિશોર સ્વામીની સાદગી અને સંવેદનશીલતાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું। તેમના માટે ખુરશી મૂકવામાં આવી હોવા છતાં તેઓ ખુરશી પર બેસવાને બદલે સામાન્ય નાગરિકની જેમ મકાનના ઓટલા પર બેસી ગ્રામજનો સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા। ધારાસભ્યની આ સાદગીથી ઉપસ્થિત લોકો પ્રભાવિત થયા હતા। આ ઉપરાંત તેમણે નાના બાળકો સાથે પણ આત્મીયતા દાખવી હતી। બાળકોને બિસ્કિટ અને મીઠાઈ ખવડાવી તેમની સાથે હળવાશભર્યો સમય વિતાવતા ધારાસભ્ય જોવા મળ્યા હતા। હળપતિ આવાસ યોજના હેઠળ મળેલ આ આવાસો ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે માત્ર મકાન નહીં પરંતુ સુરક્ષિત અને સન્માનભર્યા જીવન તરફનું મહત્વનું પગલું બન્યા છે। પુરસા ગામે એક તરફ પરિવારોનું ઘરનું સપનું સાકાર થયું હતું તો બીજી તરફ ધારાસભ્યની સાદગી અને લોકો સાથેના આત્મીય વ્યવહારે કાર્યક્રમને વિશેષ બનાવ્યો હતો। આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, સ્થાનિક સભ્ય ભૂપેન્દ્રભાઈ ગોહિલ, તાલુકા પંચાયત પ્રમુખ, સંગઠનના મહામંત્રી, ભાજપના કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। વંદે માતરમ, ભારત માતા કી જય। આજ રોજ પુરસા ગામે હળપતિ આવાસ નિગમ દ્વારા મંજૂર થયેલ 18 જેટલા આવાસોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વિશેષમાં અમારા ગુજરાતના પ્રદેશના પ્રમુખ એવા આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજીની જ્યારે બર્થડે છે, આજે એમનો જન્મદિવસ છે, ત્યારે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, જેમાં સંગઠનના પ્રમુખ એવા આદરણીય દીપકભાઈ તેમજ તાલુકાના પ્રમુખ એવા આદરણીય રાજદીપસિંહ તેમજ આ ગામથી ચૂંટાયેલા અને આ ગામના તાલુકા પંચાયતના સદસ્ય એવા આદરણીય ભૂપેન્દ્રસિંહ ગોહિલ તેમજ તાલુકાના મહામંત્રી આદરણીય મયુરસિંહ, આદરણીય હિતેશભાઈ તેમજ ગામના સૌ આગેવાનો વગેરે તેમજ ઓછણના આદરણીય વનરાજસિંહ તેમજ સૌ આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। ગામના સરપંચ પણ ઉપસ્થિત રહ્યા। લગભગ 30,60,000 જેટલી રકમના આ કામોનું આજે હળપતિ આવાસ, જેને કાચું મકાન છે, જેઓને રહેવા માટે ઘર નથી, એવા ઘર વિહોણા લોકોને, પરિવારને આજે એમના મંજૂર થયેલા જે ઓર્ડરો એ પત્ર એમને હાથમાં સુપ્રત કરીને આપીને એમના ઘરની આગળ પૂજા કરીને આજે 18 જેટલા મકાનોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ બદલ હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી, વિભાગના માનનીય મંત્રી શ્રી તેમજ અત્રે ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓ, જેણે ખૂબ સારી એવી મહેનત કરી છે, એવા તમામ કાર્યકર્તાઓનું આજના દિવસે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। આવનાર દિવસોની અંદર પણ જે કાંઈ રહી ગયા હશે એ મકાનો પણ આવનાર દિવસોની અંદર મંજૂર થશે। તો આજના દિવસે સરસ મજાનો સુંદર આ કાર્યક્રમ ગામના સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા, તેમજ નાના નાના બાળકોને અમારા આદરણીય વિશ્વકર્માજીનો જ્યારે જન્મદિવસ છે ત્યારે એમને પણ બિસ્કિટ, જુદી જુદી વેરાયટીઓ આપીને એમને પણ ખૂબ રાજી કર્યા અને સૌ આગેવાનોએ અમારા આદરણીય વિશ્વકર્માજીને આશીર્વાદ પાઠવ્યા છે। તો આજના દિવસે આવો સરસ મજાનો સુંદર કાર્યક્રમ પુરસા ગામે યોજાયો, એ બદલ સૌનો આભાર। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ, ભારત માતા કી જય, ભારત માતા કી જય, वंदे मातरम, वंदे मातरम। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।